ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ. પાના નંબર 51 પરનો મહાવરો જોઈએ. દાખલા નંબર 1. સીતા 3 નોટબુક ₹24 ખરીદે તો 10 નોટબુક ખરીદવા કેટલી કિંમત ચૂકવવી પડે? વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જોવામાં તમને ખૂબ અઘરા લાગતા હશે. ઉદાહરણ તમને આપેલા છે 50મા પાના ઉપર, તે પણ તમને ખૂબ અઘરા લાગતા હશે. હું એકદમ સરળ રીતે તમને આ દાખલા શીખવાડી દઉં છું, ક્યારેય તમે ભૂલશો નહીં. ચાલો જોઈએ. સરળતાથી દાખલો કેવી રીતે ગણી શકાય તે જોઈએ. નાનું અમથું રફ ટેબલ બનાવવાનું. નોટબુકની સંખ્યા અને કિંમત. 3 નોટબુકની સંખ્યા હોય ત્યારે ₹24 ચૂકવવા પડે છે, તો 10 નોટબુક માટે કેટલું સરળ છે. તેથી ચૂકવવાની રકમ ક્રોસ ગુણાકાર કરવાનો. 24 × 10. પ્રશ્નાર્થની સામે જે સંખ્યા હોય તે છેદમાં લખવાની. તો 24 × 10 / 3 આવી જાય. 3 × 8 = 24, 8 × 10, 10 × 8 = ₹80. તેથી આપણે કહી શકીએ સીતાને ₹80 કિંમત ચૂકવવી પડે છે ને. એકદમ સરળ. બીજો દાખલો જોઈએ. એક સ્કૂટર દ્વારા 2 લિટર પેટ્રોલમાં 80 કિલોમીટર અંતર કાપી શકાય, તો 320 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું પેટ્રોલ જોઈએ? ટેબલ તૈયાર કર્યું છે. પેટ્રોલ લીટરમાં, અંતર કિલોમીટરમાં. 2 લિટર પેટ્રોલથી 80 કિલોમીટર જેટલું અંતર કાપી શકાય, તો 320 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું પેટ્રોલ જોઈએ? માત્ર શબ્દ ઉપર આધાર રાખવાનો છે. અંતરની સાથે અંતર લખવાનું છે, પેટ્રોલની સાથે પેટ્રોલની કિંમત લખવાની છે. પ્રશ્નાર્થની સામે જે હોય તે છેદમાં લખવાનું હોય. એની સિવાયની બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય. તો 320 × 2 છેદમાં 80. 0 0 ઉડી ગયા. 8 × 32, 4 × 2 8. તો 8 લિટર પેટ્રોલ જોઈએ. તેથી આપણે લખીએ 320 કિલોમીટર અંતર કાપવા 8 લિટર પેટ્રોલ જોઈએ. દાખલા નંબર 3. એક ટ્રક 3 કલાકમાં 150 કિલોમીટરનું અંતર કાપે છે, તો 900 કિલોમીટર અંતર કાપવા માટે ટ્રકને કેટલો સમય લાગે? ટેબલ તૈયાર છે. સમય અને અંતર. સમય છે કલાકમાં, અંતર છે કિલોમીટરમાં. 3 કલાકમાં 150 કિલોમીટર અંતર કાપે છે. આપણે 900 કિલોમીટર માટે કેટલી કલાક થાય તે જોવાનું છે. કલાક સાથે કલાક રાખવાનું, કિલોમીટર સાથે કિલોમીટરની સંખ્યા લખવાની. પ્રશ્નાર્થની સામે જે હોય તેને છેદમાં લખવાનું, બાકીના બેનો ક્રોસ ગુણાકાર કરવાનો. તેથી આપણે લખી શકીએ ટ્રકને લાગતો સમય બરાબર 900 × 3 છેદમાં 150. હવે આપણે છેદ ઉડાડીએ. 0 0 ઉડી જાય. 5 તેરી 15, 18 પંચા 90. તો જવાબ મળ્યો આપણને 18 કલાક. 900 કિલોમીટર અંતર કાપવા 18 કલાક લાગે. દાખલા નંબર 4. શરબતની 6 બોટલની કિંમત ₹210 છે, તો 20 બોટલની કિંમત કેટલી થાય? આ બાજુ બોટલની સંખ્યા લખી છે, આ બાજુ કિંમત લખી છે, તે રૂપિયામાં છે. 6 બોટલની સંખ્યા હોય ત્યારે ₹210 કિંમત થાય છે, તો 20 બોટલ હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કિંમત શોધવા માટે 210 × 20 છેદમાં 6 કરવા પડે.
10 દુ 20, 3 દુ 6, 7 તેરી 21 અને આ શૂન્ય છેદ ઉડાડ્યા તો અંશમાં આપણને 70 ગુણ્યા 10 મળ્યા. તો 70 ગુણ્યા 10 એટલે 700 રૂપિયા. તેથી આપણે કહી શકીએ શરબતની 20 બોટલની કિંમત 700 રૂપિયા થાય. દાખલા નંબર 5. 1 ડઝન સાબુની કિંમત 96 રૂપિયા છે તો 8 નંગ સાબુની કિંમત કેટલી થાય? સાબુના નંગ લખ્યા છે અને રૂપિયા લખ્યા છે. આપણને ખબર હોવી જોઈએ 1 ડઝન એટલે 12 નંગ, એટલે કે 12 નંગ સાબુની કિંમત 96 રૂપિયા હોય તો 8 નંગ સાબુના કેટલા રૂપિયા થાય? તો સાબુની કિંમત 96 ગુણ્યા 8 ભાગ્યા 12. 12 અઠ્ઠા 96, 8 ગુણ્યા 8 64 રૂપિયા. તેથી 8 નંગ સાબુની કિંમત 64 રૂપિયા થાય. દાખલા નંબર 6. એક કોડી પતંગની કિંમત 50 રૂપિયા છે તો 55 નંગ પતંગની કેટલી કિંમત થાય? એક કોડી એટલે 20 નંગ. અહીં તો કૌંસમાં આપ્યું છે પણ તમારે સામાન્ય જ્ઞાન તરીકે યાદ રાખવું હોય તો રાખી શકો. એક કોડી એટલે 20 નંગ. આ બાજુ પતંગ, આ બાજુ કિંમત રૂપિયામાં. એક કોડીના 50 રૂપિયા, 55 પતંગના કેટલા? એક કોડી એટલે 20 નંગ. પ્રશ્નાર્થની સામે હોય તે છેદમાં લખવાનું, બાકીનો ક્રોસ ગુણાકાર. તો પતંગની કિંમત બરાબર 55 ગુણ્યા 50 છેદમાં 20. હવે આપણે છેદ ઉડાડીએ. 4 પંચા 20, 11 પંચા 55, 25 દુ 50, 2 દુ 4. તો અંશમાં શું મળે છે? 11 ગુણ્યા 25 છેદમાં 2. 25 ગુણ્યા 11 આપણે કરીએ તો 275 મળશે. તો 275ના છેદમાં 2. ભાગાકાર કરવો પડે. 275 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2, 7 ઉતાર્યા, 2 તેરી 6, 1 વધે. હવે 5 ઉતાર્યા, 2 સત્તા 14, 1 વધે. શૂન્ય આપણે વધારાનો લખીએ છીએ તેથી આપણે પોઈન્ટ કરવો પડે. 2 પંચા 10. હવે આપણને શેષ શૂન્ય મળી. તેથી જવાબ શું મળ્યો આપણને? 137.5 રૂપિયા. તેથી 55 નંગ પતંગની કિંમત 137.5 રૂપિયા થશે. દાખલા નંબર 7 જોઈએ. જાગૃતિએ 8 પેન 96 રૂપિયામાં અને સુરેશે 14 પેન 182 રૂપિયામાં ખરીદી તો કોણે સસ્તામાં પેન ખરીદી? 2 દાખલા ગણવા પડશે. જાગૃતિ માટે અલગ, સુરેશ માટે પણ અલગ. પછી નક્કી કરીએ કોણે સસ્તામાં પેન ખરીદી. સૌથી પહેલાં જોઈએ જાગૃતિ માટે. પેનની સંખ્યા અને પેનની કિંમત રૂપિયામાં. 8 પેનની કિંમત 96 રૂપિયા તો 1 પેનની કિંમત કેટલી? તેથી 1 પેનની કિંમત બરાબર 96 ગુણ્યા 1 છેદમાં 8, 12 અઠ્ઠા 96. તેથી આપણને 1 પેનની કિંમત કેટલી મળી? 12 રૂપિયા. હવે વાત કરીએ સુરેશની. તેના માટે પણ પેનની સંખ્યા અને કિંમત રૂપિયામાં. 14 પેનની કિંમત 182 રૂપિયા તો 1 પેનની કેટલી? તો 1 પેનની કિંમત માટે 182 ગુણ્યા 1ના છેદમાં 14 કરવું પડે. છેદ ઉડાડીએ તો 7 દુ 14, 91 દુ 182 અને 13 સત્તા 91. સુરેશ માટે 1 પેનની કિંમત કેટલી થઈ? 13 રૂપિયા. જાગૃતિ માટે 12 રૂપિયા. તો કોને સસ્તામાં પેન પડી? જાગૃતિને. તેથી આપણે લખીએ જાગૃતિએ સસ્તામાં પેન ખરીદી.